નહોતો, છનોઈ હતી, અમારે રાંદલ કથા હતા, તો એ પૂરા થઈ ગયા છે. અને બેક ટુ પવેલિયન જે કહેવાય ને, તો અમે અત્યારે ધારીથી જઈ રહ્યા છીએ રાજકોટ. તો તમને લાગતું જશે કે હું બહુ ખુશ કેમ છું, કારણ કે છે તો બધા કે ચાલો તો તને ત્યાં મળાવતા જઈએ અને પછી જઈએ. રોકાવાનો તો મેળ ન આવે કારણ કે રજા નથી એટલે. અને જો અમારી ગાડી ફૂલ ભરેલી છે કારણ કે અમારા 7-8 દિવસના ધામા હતા ધારીમાં. પાછળની આખી ટેકી ભરેલી છે. અત્યારે જો અમારા દાદા, પપ્પા, મમ્મી અને દાદાની ઘોડી અહીંયા છે ને દાદાની આગળ બેઠા છે. અને રવિ જોડાયેલા રહેજો. જો ધારીનો રસ્તો છે, મસ્ત છે, ગ્રીનરી વરસાદ પીધો જો બે વેવાયનું ગળે મળે છે. જો અમારા દાદા ઘરે આવે છે, અમારા ઘરે મારું ઘર, મારું પિયર, સુલતાનપુર. પગે લાગે છે ને આ છે અમારું ઘર. હા આવે જ છે. અહીંયા જ મારું બાળપણ કર્યું છે. ના મારે નથી પીવું. આ છે મારા પપ્પા, બેબીઓ છે. આ છે મારું પિયર અને મારા પપ્પાનું ઘર. આમ તો કહેવાય ને કે દીકરીનું કોઈ ઘર ન હોય. આમ તો દીકરીનું કોઈ ઘર ન હોય કારણ કે દીકરી જ્યાં જાય ને ત્યાં ઘર બનાવી દે છે. અને બે વસ્તુ છે, જો દીકરી જ્યાં જાય ને ઘર પણ બનાવી શકે ને ઘર હોય તો ઘરનું મકાન પણ કરી શકે. એટલે તમે સમજી શકો છો કે એ બધું એક દીકરીમાં રહેલું હોય છે કે એને કઈ રીતના રહેવું, શું કરવું. અને પિયર એક એવી વસ્તુ છે કે સાસરે આપણે ગમે તેટલું સારું હોય, ભલે ત્યાં કામવાળા કામ કરવા આવતા હોય, આપણી ફૂલ જાહો જલાલી હોય, સાસુ સસરા આપણા ઘરવાળા બધા સારા હોય, પણ જે કહેવાય ને પપ્પાનું ઘર, 25-25 વર્ષ જે દીકરી એક ઘરમાં મોટી થઈ હોય અને એ ઘર પ્રત્યેની લાગણી કેવી હોય એ એક સ્ત્રી બહુ, મારે વર્ણન ના કરવું પડે, એ બહુ સારી રીતે સમજી શકતી હોય કે એમનું ઘર પિયર શું હોય. અમે પહેલાં જૂના મકાને રહેતા, આ મકાન હમણાં જ બનાવેલા છે. એટલે મારું બાળપણ જે છે એ તો જૂના મકાને વીતેલું છે કારણ કે હું તો પહેલેથી બહાર ભણતી એટલે અહીંયા તો મને ઓછું રહેવા મળ્યું છે. પણ છતાં હું જ્યારે પણ આવું ને તો એમ થાય હા સાસરે બધી છૂટ હોય, બધું હોય તો એ આપણે એમ થોડોક સંકોચ થાય. પણ અહીંયા આપણે મન ફાવે જેમ તેમ ગમે એમ રહેવું હોય એવી રીતના રહી શકીએ. આપણે મન ગમતું મન ફાવે એ કરી શકીએ એમ. આમ તો કહે ને કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, એના જેવું છે. તો તમને પણ તમારા પિયરની યાદ આવે છે કે કેમ? જો હું તો આવી છું મારા પિયરે ને, હું તમે જોવો જ છો, હું બહુ જ ખુશ છું. અને તમારું પિયર ક્યાં છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે પિયર જાઓ તો મેં તમને કીધું એવું થાય છે. મારા પિયરમાં મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા છે. પણ ભાઈ બહેન તો રાજકોટ સ્ટડી કરે છે, મમ્મી ને પપ્પા જ અહીંયા રહે છે. એટલે અહીંયા તો બહુ એમાંય મારે રજા ન હોય એટલે આવવાનું બહુ ઓછું થતું હોય, પણ જ્યારે પણ આવે ને તો બહુ મજા આવે. આવજો. જય માતાજી. આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ.
નદી છે. હજી અમારા અહીંયા વરસાદ નથી તો પૂર નથી આવ્યું. ને આ છે અમારા દશામાનું મંદિર. અહીંયા શ્રાવણ મહિનામાં છે ને મેળો બહુ મસ્ત ભરાય. એ દશામાં રક્ષા કરજો બધાને. જો આ દેખાય ને જે ઈ છે જયશંકરની મઢી છે. અહીંયા મસ્ત ભોળાનાથનું મંદિર છે અને અહીંયા મહાદેવનું મંદિર છે બહુ મસ્ત. અને અહીંયા કહેવાય ને જગ્યા છે ફોટોશૂટ થાય. અમે જો સુલતાનપુરથી હવે રાજકોટ પહોંચવા જઈએ છીએ અને હવે જો રવિ થોડીક વાર આરામ કરવા બેસી ગયા છે અને પપ્પા ડ્રાઈવ કરે છે. બધા હવે ફૂલ થાકી ગયા છીએ કારણ કે ઘરે જઈને કામ એટલું છે. હજી જમવાનું બનાવવાનું છે. હા અત્યારે પહેલાં તો લચ્છી પીવાની છે. લચ્છીરામ ઘરે મારા મમ્મીને એને કીધું જમવાનું નહીં પણ અમારે પછી લેટ થતું હતું તો અમે નીકળી ગયા. તો ફાઇનલી અમે રાજકોટ પહોંચી ગયા છીએ. હજી અમારા ઘરની તો શું હાલત હશે એ હું હમણાં બતાવું તમને. અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને એમ કહેવાય ને કે ઘર એ ઘર, ધરતીનો છેડો ઘર. એટલે અમે ઘરે પહોંચી ગયા છીએ અને આ જો અમે છે ને ફિનાઈલની ગોળી આવી રીતે રાખી છે એટલે શું જીવડા કે કંઈ આવે નહીં ને એટલા માટે અમે ઘરે ગયા. બહાર ગયા હતા તો ઘરે આ રીતે રાખીને ગયા હતા. તો હવે અમે પણ કામ કરીએ. મળીએ આવા જ નવા વિડીયો સાથે. તો અમારી આ ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કેવું લાગ્યું એ કહેજો. હવે તો હું મસ્ત મસ્ત પાછા વિડીયો બનાવીશ. આજે મંડપના ને જનોઈ વિધિના ને છે તે હવે ફ્રી થાય છે એટલે મસ્ત બનાવીશ. અત્યારે એ પેન્ડિંગમાં રાખ્યા હતા કારણ કે એ મસ્ત તમને બધું સમજાવીને કહેવું હતું ને તો ત્યારે એ પોસિબલ નહોતું એટલા માટે. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે. તમે લોકો બહાર જાઓ અને પછી ઘરે આવો તો તમને કેવું ફીલ થાય એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તમને પણ એવું જ લાગે છે કે ગમે ત્યાં જઈએ ઘરે આવીએ ત્યારે જ આપણને એમ થાય કે નહીં બસ આ જ આપણું ઘર છે, હવે શાંતિ થાય ઘરેથી આવીને. તો જો અમે બધું સામાન આમથી આમ છે તો બધું સામાન ને બધું સરખું કરીએ છીએ કારણ કે ગયા હતા ત્યારે અમારે એટલી દોડાદોડી હતી તો ફટાફટ જતા રહ્યા હતા તો ત્યારે કંઈ સરખું વ્યવસ્થિત ઘર કરીને ગયા નહોતા. હવે જ બધું એકસાથે જ કરવાનું છે. પહેલાં તો હવે અમે જમવાનું બનાવશું અને જમી લેશું, પછી થોડીક વાર આરામ કરી લેશું અને પછી નિરાંતે કામે વળગશું. તો અમારી આ ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય